એ અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે. તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું, પેલા હું ગોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે, અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે, તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા, તેને જેલમાં નાખવામાં આવ્યા. કોંગ્રેસના માણસો છે, રાજપૂત સમાજના કાંધા ઉપર, રાજપૂત સમાજના કાંધા ઉપર રાજકારણ કરવા નીકળ્યા હતા. બહેનોના કાંધા ઉપર બંદૂક મૂકીને. પદ્મિની બાનો હૈયાવાળા છો હાથો. પદ્મિની બા શું કહી રહ્યા છે? હાથો બનાવ્યા બહેનોને, હાથો બનાવ્યા ક્ષત્રિય સમાજને, અને નીકળ્યા હતા કોંગ્રેસના નેતા બનવા માટે ક્ષત્રિય સમાજના કાંધે મૂકીને. ખેડૂતના કાંધે બંદૂક મૂકીને તો ઘણા નેતા બની ગયા, હવે ક્ષત્રિય સમાજના કાંધે બંદૂક મૂકીને નીકળેલા. શું છે હકીકત બહાર આવે? વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો બીજેપીને, નો કોંગ્રેસને, નો આપને, કોઈને વોટ નો આપો. આપણે જો તમારે બેનું દીકરીઓની સામાજિક લડાઈ લડવી હોય તો, બાકી કોઈનો હાથો બનતા નહીં. આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધાય પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે. કોઈ મામેરાઈ ભરવા રોટલા શેકવા નીકળ્યા, મામેરા ભરવા નથી નીકળ્યા, એવું કહે છે ચોખ્ખું ક્લિયર. બહાર નીકળે છે. પેલા જે શરૂઆત તમે મારી મચોળીના વિડીયોને તમે મોક કરી શકો છો. કોઈ જાહેરાત પ્રચાર માટે નથી બોલતો, કોઈ શેર લાઇક માટે નથી. ભાઈ હકીકત છે, સંદેશ ન્યૂઝે રિલીઝ કરેલી વસ્તુ. લાઈવ ઇન્ટરવ્યુ હતું. આવા કેટલા નેતા બનવા નીકળ્યા સમાજના કાંધે બંદૂક મૂકીને. હવે તો બહેનોના કાંધા ઉપર બંદૂક મૂકી નીકળ્યા છે. અમારા ક્ષત્રિય સમાજે શું શું આપ્યું છે ને, એ અમારો ઇતિહાસ જોવો તો ખ્યાલ આવે. ક્ષત્રિય સમાજે ઘણું બધું સમાજને આપ્યું છે ભાઈ. આઝાદી એમને નથી મળી. કોઈ બંગડી પહેરવાના હિસાબે આઝાદી નથી મળી. પણ પદ્મીબાને